લાસ્ટ ટાઈમ આપણે એક ફંક્શન જોયેલું હતું. ઘણા બધા ફંક્શન્સ આવે છે, બહુ બધા છે. 9મા ધોરણથી આવે છે. 9મા ધોરણમાં જે આપણે શીખીને આવ્યા છે તે પાછા 10મામાં પણ આવતા હતા. એ જ ફંક્શન્સ બધા આપણને 11મામાં પણ આવશે. અને એ જ ફંક્શન કયા 9મા ધોરણમાં શોઈંગ એબિલિટી પહેલું ફંક્શન તમે કદાચ શીખાશો, કેન, કુડ અને એબલ ટુ. એ 12માની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, પૂછાશે 12મામાં. તો એ જ ફંક્શન્સ જે ખરા એમાં આપણે अब तक आपने देखा, આપણે એ પણ જોયેલું હતું લાસ્ટ ટાઈમ કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, કમ્પ્લીટ ધ ડાયલોગ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ રીતે પૂછાય છે. ત્યાર પછી આપણે આ એક ફંક્શન શોઈંગ રિઝલ્ટ, આપણે શબ્દો જ પકડવાના છે, એટલું ખાસ કાળજી રાખવાની. આપણે શબ્દો પકડવાના છે કે આ શબ્દ આવે એટલે આ ફંક્શન, અને આ ફંક્શન હોય તો આ જ શબ્દો આવે. ટુ, ઇનફ ટુ, સો ડેટ, સચ ડેટ. આ શબ્દો આવે એટલે શોઈંગ રિઝલ્ટ. અને જ્યારે શોઈંગ રિઝલ્ટ આપ્યું હોય ત્યારે આ જ શબ્દો આવવાના, ટુ, ઇનફ ટુ, સો ડેટ, સચ ડેટ. ઊંધું ચત્તું, ચત્તું ઊંધું યાદ રાખવાનું. બીજું એક ફંક્શન જોઈએ, બીજું એક ફંક્શન જોઈએ. થોડું થોડું મારી સાથે લખતા રહેજો તો જ મેળ ખાશે. આપણે લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કઈ રીતે લખવાનું છે ફંક્શન. એમાં આપણે લખીશું શોઈંગ કન્ડિશન. હવે આમાં પાછું કન્ડિશનમાં બે આવે છે. પહેલા આપણે રેગ્યુલર જે શોઈંગ કન્ડિશન જે ખરું તે જોઈ લઈએ. એના લેંગ્વેજ એલિમેન્ટ અથવા તો તમે કદાચ કીવર્ડ્સ કહેતા હોય, ફંક્શનલ વર્ડ્સ કહેતા હોય. એના માટે સામાન્ય રીતે ઇફ, જેનો અર્થ થાય જો, તો, અનલેસ એટલે જો નહીં તો, અધરવાઇઝ એટલે નહીં તો. આના સિવાય ઓર અથવા તો ઓર એલ્સ આ શબ્દો પણ આવી શકે. આમાં કોમ્બિનેશન શું હશે સામાન્ય રીતે? આમાં કોમ્બિનેશન શું હશે તે પણ મોટે ભાગે આવું હોય. સાહેબ અત્યાર સુધી તો આવું કોઈ દિવસ નહીં આવ્યું. આમાં આમાં આવે છે કોમ્બિનેશન. મોટે ભાગે આવું કોમ્બિનેશન પૂછાતું હોય. એક વાક્ય સાદા વર્તમાન કાળનું અને એક વાક્ય મોટે ભાગે સાદા ભવિષ્યકાળનું. સાદા ભવિષ્યકાળનું એટલે સામાન્ય રીતે શેલ અથવા તો વિલ હોય. આના સિવાય કેન, કુડ, મતલબ કે મોડલ ઓક્ઝિલરીઝ જેને આપણે કહીએ એ પણ હોઈ શકે, મોડલ્સ. તો આ એક કોમ્બિનેશન આમાં ધ્યાન રાખવાનું કે આવું આપે એટલે મોટે ભાગે શોઈંગ કન્ડિશન હોય. તારીખ લખતા રહેવાનું તો ખ્યાલ આવે કે આ આઈટમ આ તારીખે કરાવડાવે.
ચાલ જોઈએ આના 2 4 5 એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આ આઈટમ આપણને 2 રીતે પૂછાય, તેની બીજી પદ્ધતિ મહત્વની છે, પણ ફંડામેન્ટલ આ છે. લખજો પહેલું, પેલામાં છે ને, ઇફ યુ હેલ્પ મી રાઈટ નાવ, જો તું મને હમણાં મદદ કરે, આઈ વિલ હેલ્પ યુ લેટર, હું તને પછીથી મદદ કરીશ. બીજો એક જોઈએ, ઇફ યુ હેવ if you delete this file, જો તમે આ ફાઇલ ડિલીટ કરો છો, you will not recover it, તમે એને રિકવર કરી નહીં શકશો. એ હોય ને રિસાયકલ બિનમાં કે શામાં હોય પેલું, તમે શામાં જાય ફાઇલ ડિલીટ કરે પછી, એટલે આ મોબાઈલમાં પેલું બિનમાં કે આમાં, હા, શું ફોલ્ડરનું નામ હોય છે, રિસેન્ટલી ડિલીટેડ, એમાંથી પણ જો ડિલીટ કરી નાખો, યુ વિલ નોટ રિકવર ઇટ, તો તમે એને રિકવર કરી શકશો નહીં. હવે આ બધા હજુ બીજા 2 એક્ઝામ્પલ જોઈ લઈએ. અનલેસ નો અર્થ થાય નેગેટિવ તરફ જશે, અનલેસ રાહુલ ડ્રાઈવ ફાસ્ટ, સમજો આનો અર્થ નેગેટિવ તરફ છે. રાહુલ ડ્રાઈવ એટલે કે ફાસ્ટ ડ્રાઈવ નહીં કરે તો શું, હી કાન્ટ રીચ ઓન ટાઈમ, એ સમયસર પહોંચી શકશે નહીં ભાઈ. હજુ 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 take medicines regularly, otherwise you won't get well soon, તમે જલ્દી સારા થશો નહીં. હજુ એક વાક્ય, if they tried with unity, ભૂતકાળનું વાક્ય, they could succeed in that match. હવે જોજો લખાઈ જાય એટલે
બધા જે આપણે વાક્યો લખ્યા તેમાં જો ધ્યાન આપો તો ખબર પડે. આમાં ધ્યાન આપો તો ખબર પડે. જોજો, પહેલું વાક્ય જે ખરું, મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, આમાં ભૂતકાળ છે. બટ 4 વાક્યો જે ખરા મેં તમને એવી રીતના લખાવ્યા છે કે જેમાં પહેલું વાક્ય જે ખરું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એટલે કે સાદા વર્તમાન કાળનું હોય. બીજું વાક્ય ચેક કરો, વિલ, વિલ, આમાં વિલ નોટ છે એકચ્યુઅલી તો, કાન્ટ, વિલ નોટ, અને આમાં કુડ છે. સો બેઝિકલી પહેલું વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે, સાદા વર્તમાન કાળનું અથવા સાદા ભૂતકાળનું હોય. બીજું વાક્ય જે ખરું તેમાં મોડલ ઓક્ઝિલરી આવવાનું છે, કેન, કુડ, વિલ, વુડ, આવું કંઈક ને કંઈક હોવાનું. આ આપણને 9મા ધોરણથી આવે છે, 10મામાં પણ હતું જ કન્ડિશન વાળું વાક્ય. 11-12માં હવે આના, અચ્છા આ લખવાનું રહી તો નથી ગયું કે, ઓકે, 10મા સુધી તો આ હતું. હવે 11th-12thમાં આ જ ફંક્શન 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 બેટા, શોઈંગ શબ્દ આપેલો હોય નહીં આપેલો હોય ધેટ ડઝન્ટ મેટર, શોઈંગ condition in past અથવા તો past condition ભૂતકાળની કંઈક શરત. ફંક્શનલ વર્ડ્સ અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ એમાં કયા કયા આવશે એ સમજો. કયા કયા શબ્દો, પેલું તો ઈફ ને બધું તો આવવાનું જ સમજો, ઈફ અનલેસ આવું તો હશે જ, એમાં તો કોઈ બેમત નહીં મળે. પણ જો આ નહીં હોય તો જે આમાં કોમ્બિનેશન જે આવે છે, કોમ્બો, એમાં ધ્યાન રાખવાનું, એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું, એ પૂર્ણ ભૂતકાળમાં શું આવે તો કે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ, અથવા તો તમે એને V3 કહી શકો. અને બીજું વાક્ય આ અલગ વેરાયટી છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. સાહેબ આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં શું આવે તો એમાં જે આપણું મોડલ ઓક્ઝિલરી રેગ્યુલર હોય, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, એ તો આવવાનું જ, પ્લસ હેવ આવશે. પરફેક્ટ આવે એટલે હેવ અને પાસ પાર્ટિસિપલ પાકો. આ થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. જો એ જ આઈટમ પેસિવ વોઇસમાં આપી હોય તો મોડલ તો આપેલું જ હોય, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, પ્લસ હેવ આપેલું હોય, પ્લસ બીન આપેલું હોય, અને પછી પાસ પાર્ટિસિપલ. આ કોમ્બિનેશન વગર બોર્ડનું પેપર નીકળતું નથી, આટલું યાદ રાખજો. આ કોમ્બિનેશન વગર બોર્ડનું પેપર નીકળતું નથી, નથી અને નથી. છેલ્લા 10 વર્ષના નહીં, 20 વર્ષના પેપર જોઈ લો, ગમે ત્યાં એડજસ્ટ કરેલું જ હોય. અને 10મા ધોરણમાં પણ આ કોમ્બિનેશન આવેલું હતું, યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર વાળું, એકદમ પાઠના એન્ડમાં હતું. એનાથી જ હું શરૂઆત કરું એટલે મૂળિયા પકડાય તમારા. પેલા લખી લઈએ. થઈ ગયું આ.
હવે આ કોમ્બિનેશન ક્યારે વપરાશે તે યાદ રાખજો. ક્રિયા સમજો થઈ નથી, ક્રિયા થઈ નથી, થઈ શકતે, થવી જોઈતી હતી, ભવિષ્યમાં કદાચ થઈ જશે પણ હમણાં થઈ નથી. આપણે ઘણી બધી વખત એવી કંઈક આપણે કહીએ ને કે પહેલા તો હું પેલું એક્ઝામ્પલ પછી પણ પહેલા એ કરી દઈએ. 10મામાં જે વાક્ય આવી ગયેલું છે તેનાથી ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે હા હા એ હા તો 10મામાં બેઠું આવેલું તે જ આઈટમ છે એમ. ત્યારે મેં હાઇલાઇટ પણ કરાવડાવ્યું હોય, હાઇલાઇટ પણ કરે. ઇફ મિસ સુલીવાન had not been there, I would not have enjoyed the beauty of. યાદ આવ્યું? પાઠના એન્ડમાં આ વાક્ય હતું અને પછી પાઠ પૂરો થતો હતો, છેલ્લો પેરેગ્રાફ. જો મિસ સુલીવાન નહીં હોતે તો, પણ એવું થયું નથી. મિસ સુલીવાન હતા, બરાબર, તો આવું થઈ જશે. બીજું 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 એક વાક્ય. ઇફ યુ હેડ કોલ્ડ મી, જો તે મને કોલ કર્યો હોતે તો, આઈ વુડ હેવ કમ ટુ ધ સ્ટેશન. મને કોલ તો કરવો જોઈએ, તું મને કોલ કરતું હું તને સ્ટેશને લેવા આવતે. એવું થયું? પેલા એ કોલ કર્યો, હું સ્ટેશને લેવા ગયો, હું બીજી વખત એલા કે ને કે ચોક્કસ અચ્છા એ તો કરે જ ને, હવે અત્યારે કરવો જોઈતો હતો ને એમ. ક્રિયા થઈ નથી, થવી જોઈતી હતી, થઈ શકતે, ભવિષ્યમાં થશે પણ હમણાં થઈ નથી. આહાહા. If he had worked hard, he might get good marks. જો એણે સખત મહેનત કરી હોતે તો, પણ કરી, સારું રિઝલ્ટ આવતે, સારા માર્ક્સ આવતે, આવ્યા? કરી શકતે, કરવી જોઈતી હતી, હવે ઠોકર લાગી, હવે આંખ ખુલી, હવે કરશે પણ હમણાં તો કઈ જ નહીં ને. આ વાક્ય રચના આ રીતે પણ પૂછાય. ઇફ લખ્યા વગર, હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ. ડોક્ટર જો કે ને કે ટાઈમ પર આવ્યા હોતે ને, અથવા પોલીસ જો ટાઈમ પર આવ્યો, આમાં જો શબ્દનો પ્રયોગ જ નથી કરતા કે જો ડોક્ટર નહીં, એમની ડાયરેક્ટ જ કે ડોક્ટર ટાઈમ પર આવ્યા હોતે, ડોક્ટર જો સમયસર આવ્યા હોતે ને, જો શબ્દ નથી એ રીતનું પણ આપણે બોલીએ. ધ પેશન્ટ, સમજો દર્દી જે ખરો, પેશન્ટ જે ખરો તે ડોક્ટરને બચાવી લીધે. हाँ ये कुछ नया था. द पेशेंट वाक्य पैसिव वॉइस में છે બેટા. વુડ હેવ બીન સેવ્ડ, પેસિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં. આ કોમ્બિનેશન છે જે આપણને એક્ઝામમાં પૂછાયું છે. લખી લઈએ, વાંધો નથી, વાંધો નથી.
હા ભાઈ, તો ખ્યાલ આવશે. ક્રિયા થઈ નથી, થઈ શકતે, થવી જોઈતી હતી, ભવિષ્યમાં થઈ જશે પણ હમણાં થઈ નથી. તો એક વાક્ય ધ્યાન આપ્યું હોય, એક વાક્ય પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એક વાક્ય પરફેક્ટ પાસ્ટ ટેન્સનું, બીજું વાક્ય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું. મોડલ ઓક્ઝિલરી કુડ આવ્યું, વુડ આવ્યું, માઇટ આવ્યું, વુડ આવ્યું, હેવ, હી માઇટ. જો આમાં મેં ભૂલ કરી, જોયું તો ખબર પડી. આમાં લખજો હેવ અને ગોટ. ઉત્સાહમાં ભૂલ કરી નાખી, સુધારી લેજો. હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ફિક્સ કોમ્બિનેશન છે. જરાક પેલું સુધારી લેજો. એક ત્રીજું ફંક્શન થોડું જોઈ લઈએ, પછી કે નહીં કે હા, લેતા રહેજો. ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ. ચાલજો બેટા આ બાજુ ચાલજો. કોન્ટ્રાસ્ટ નો અર્થ હશે વિરોધાભાસ. વિરોધાભાસ એટલે જેવું થવું જોઈતું હતું ને તેવું નહીં થાય. લેંગ્વેજ એલિમેન્ટ્સ એમાં આવશે ધો, ઓલ્ધો, even though, even if, however, as, in spite of, despite, but, yet અને સ્ટીલ. માત્ર બે જ એક્ઝામ્પલ, ત્રીજું તમારા માટે. બે જ ખાલી, એટલે બધી રીતે કરાવ ને. બટ, યેટ અને સ્ટીલ, જૂનું અને જાણીતું. મોટે ભાગે આ જ આઈટમ બે વાક્યોની વચ્ચે આવે, બાકી બધા શરૂઆતમાં જ આવી જશે. બાકી બધા શબ્દો મોટે ભાગે શરૂઆતમાં આવે. કઈ રીતે? જય રેન ફાસ્ટ. જય ઝડપથી દોડ્યો. યેટ હી કુડ નોટ વિન ધ રેસ. તે રેસ જીતી શક્યો નહીં. દોડ્યો ઝડપથી પોયરો, ઉપર જતો રહ્યો. કટિંગ ફિટિંગ. એક મિનિટ થવું તો ભાઈ, પાછું લખવું પડે, કારણ કે આ બહુ ઉપર જતું રહ્યું, બહુ ઉપર જતું રહ્યું, બહુ ઉપર જતું રહ્યું. પાછું 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 જરાક નીચેથી નીચેથી નીચેથી. જય ran fast, but he could not
win the race. તે રેસ જીતી શક્યો નહીં. ચાલજો, આમાં બટ આપેલું છે, ધ્યાને આવી ગયું કે હા સાહેબ બટ છે. લેજો આ જ વાક્યને સમજો, આવું પૂછાતું નથી કે આમાંથી આમાં ફેરવો. કયું પૂછાય તે ખબર નથી ને. બટ વાળું જ પૂછાય એની કોઈ ગેરંટી વોરંટી નથી. ધો વાળું જ પૂછાશે એની પણ કોઈ ગેરંટી વોરંટી નથી. એની વાક્ય રચના આપણને ખબર હોય છે કે ધો વાળું કેવી રીતે બનશે. ચેક કરજો. આ જ વાક્ય જો ધોથી બનાવવું હોય તો ધો વાક્યની શરૂઆતમાં મૂકી દો. ધો હી રેન ફાસ્ટ કોમા, વચ્ચે બટની જગ્યા પર આવી ગયું છે, બટની જગ્યા પર કોમા, બીજું વાક્ય બેઠું, હી કુડ નોટ વિન ધ રેસ, બસ વચ્ચે કોમા આવે ખાલી. નહીં, એક મ્યાનમાં બે તલવાર થોડી રહી. તું સાયન્સ લીધું છે તો તું કોમર્સમાં થોડો બેસી શકે. અને તું કોમર્સ લેવાનું હોય તો પછી સાયન્સમાં, હા પછી એવું થઈ શકે કે આપણું તન કશે હોય, મન કશે હોય, એમાં કન્ફ્યુઝન તો રહે જ કે કેમનું કલા એમ. સમજ ને આપ. હા ધો, ચાલજો. હાવ એવર થી બનાવવું હોય, હાવ એવર ની વાક્ય રચના ચેક કરજો. હાવ એવર પછી તરત એડજેક્ટિવ કે એડવર્બ આવે. કેવું દોડ્યો, હાવ એવર ફાસ્ટ હી રેન, કોમા કરીને બીજું વાક્ય તો બેઠું જ આવશે. હી કુડ નોટ વિન ધ રેસ. જોજો, એસ થી બનાવો તો ફાસ્ટ શબ્દ પહેલા આવી જશે. ફાસ્ટ એઝ હી રેન, કોમા કરીને બીજું વાક્ય તો બેઠું જ આવશે. હી કુડ નોટ વિન ધ રેસ. એવો લોજિક ચલાવ નથી, શરૂઆતમાં જ ફેરફાર છે. જે ફેરફાર છે તે શરૂઆતમાં. એક છેલ્લો આમાં ઇન્સ્પાઇટ ઓફ વાળું જોઈ લઈએ. આ પહેલું વાક્ય ચાલુ છે ભાઈ હજુ. ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન આવે કે સાહેબ નાઉન નહીં આવડે સાહેબ, વાંધો નહીં. જો ટુ બી નું રૂપ આપ્યું હોય તો બીઈંગ લખવાનું. સર ટુ બી નું રૂપ પણ નથી, એમઆર ઇઝ વોઝ વેર નથી આપેલું, તો ક્રિયાપદને આઈએનજી લગાવવાનું. ઇન્સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ, કોમા કરીને હી કુડ નોટ વિન ધ રેસ. કઈ તું કે ચાલ તાળીએ લખાઈએ બહુ ફાસ્ટ. મિનિંગ બધાનો એક જ થાય. પેલા પણ કદાચ એવી વાત કરી છે કે ઘણી વખત કેવું છે કે શબ્દો આપણે એવા પ્રયોગ કરીએ ને એમ કે મિનિંગ એક જ નહીં કરતો હોય, પણ પેલા અમુક શબ્દોમાં પેલા સલીનું જ ઉદાહરણ આપેલું એમ. સલીને જેમ કીધું હોય કે ધ્રુવાંશુ તો કે ને કે હાવ મરચા મીઠા વગરનો છે એમ, તો ગાઢ દેતો જાય એમ. પણ એને જેમ કીધું હોય કે ધ્રુવાંશુ અંગુર રબડી જેવો છે, સાહેબ મને અંગુર રબડી છે એ જ. અંગુર રબડીમાં મરચું મીઠું નહીં નખાય, એમાં કોઈ મસાલો નહીં આવે. પણ પેલો નહીં કેતન સાહેબ ભગવાન ના માણા, કેતન સર તમારો ફોટો આપજો મંદિરિયામાં કે નહીં કે હાર ચડાવીને. એ એ સુખગણ નો હાર ચડાવે એમાંનો છે સાલો. ધીમે ને કે સર બેગમાં લઈને જ આવેલો છું, તમે જ કે ને કે ઉતાવળ નથી કરતા, તમે જેવા ટપકો એટલે અહીંયા ખીટી આપણે તમારો ફોટો ટાંગવો. એ જમાનો કે ને કે બહુ કે ને દૂર નથી જ્યારે ગુરુ પૂર્ણિમાની જગ્યા પર વિદ્યાર્થી અમાસ. વિદ્યાર્થી અમાસ જબ્બર. આ નવું લાવ્યા આપણે. થાય 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 થાય. છે કે બેટા સુખડ નો હાર. અરે સર અત્યારે હાજર કરો. એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. લેજો
નહીં 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 નહીં, આ વાક્યમાં પહેલો અક્ષર કેપિટલ નહીં આવે બેટા, આમાં તો સ્મોલ જ ચાલે. અહીં મજા નહીં આવી. આ આઈફોન 16. સાહેબ, આહાહાહા. બસ હવે હાર્ટ એટેક આવી જશે નાલાયકો. આઈફોન 16 was costly yet, આપણો લોક લાડી લો જહિતો ધ્રુવાંશ, આપણો ઢૂલો 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 बॉट इट, ये सब लेट काढ्યો, पैसा क्या होता है, हाथ का मेल होता है. પહેલા બોલું છે ને, અત્યારે જ હાથ સાબુથી ધોઈને આવ્યો. આઈફોન 16 વોઝ કોસ્ટલી, મોંઘો હતો ફોન, ફોન મોંઘો હતો. યેટ ઢૂલો બોટ ઇટ, ઢૂલાએ ફોન લઈ લીધો. હે સમજો, આ જ વાક્યને ધો અથવા ઓલ્ધો થી બનાવવું હોય, ઓલ્ધો આઈફોન વોઝ કોસ્ટલી, કોમા કરીને, પેલો એક મેનમાં બે તલવાર નહીં આવે, ઢૂલો બોટ ઇટ, ઢૂલાઈ લઈ લીધો ભાઈ ફોન. આ જ આમ જ આપણે હાવ એવર થી બનાવીએ. હાવ એવર કોસ્ટલી આઈફોન 16 વોઝ, કોમા કરીને ઢૂલો, ઢૂલો એટલે ઢૂલો છે ભાઈ, બોટ ઇટ. વાક્ય રચના આગળની ફેરફાર, મીનિંગ એ જ, મરચું મીઠું નથી તો નથી. કોસ્ટલી એઝ આઈફોન 16 વોઝ, કોમા કરીને, પાર્ટી જોરમાં છે, ફી ભરાઈ ગઈ કે બેટા, ઢૂલો બોટ ઇટ. આ જ વાક્ય જો ઇન્સ્પાઇટ ઓફ થી બનાવવું હોય, આ બધું ધ્યાન આપવાનું, આમાં આમ તેમ નહીં ચાલે. ઇન્સ્પાઇટ ઓફ, સમજો ટુ બી નું રૂપ આપેલું છે આર્યો, ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ કોસ્ટલી, કોમા કરીને, ધ્યાન આપજો ધ્યાન આપજો ધ્યાન આપજો, ઢૂલો બોટ, શું બોટ, આઈફોન 16 પહેલા વાક્યમાં નથી આવ્યું એટલે પાછળ લખવાનું, બોટ આઈફોન 16, 9/9 લોન્ચ થાય છે એવી સંભાવના, સ્ટ્રોંગ પોસિબિલિટી છે, મોસ્ટ પ્રોબેબલી 9/9. પૈતું ને, બસ 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 બસ. ચાલો, વાક્ય રચના અલગ અલગ છે, મિનિંગ એક જ છે, બરાબર. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી.